હે નાથા નાથો ચો જતો રે લ્યા લે નાથા એ નાથા ઈ ઉપર ચો ઉગ્યો હોય તડકા નહીં આવડી મોટી જગ્યા હોય ઉગવા માટે ડોહા હું હા ડોસી લોહી પીવા એક તો તું એ લોહી પીવા એટલે ઓય જેવું લાગે બગીચા મૂક્યો હોય એવું લાગે તાર અરે પણ આ નહીં જગ્યા ઈ પડી જઈએ તો ના પર ઉલે ડોહા બધા તારા ઓય જેવા તડકા પણ આ નહીં જગ્યા કરું છું આ ડોહો ઓય લોહી તળ હોય ડોહા જેવું લાગતું તું બગીચા મૂક્યો એવું લાગતું તું ડોહા તું લોહી પીવા આવ્યો હ તાર કદી ઊંઘ્યા જ નહીં તે હું આયતા ઝાડ ઉપર હુઈ રહ્યો લે અલા ડોસી ઘેર ઊંઘવા જ દેતી નહીં પંખા બંધ કરી નાખે ઘડીક માં ગોદરો ઉઠાડ દે આ ગરમી નો ગોદરો ઉઠાય હા ઘરમાં હખણા રહેતા હોય ને તો આવું ગુજરો ના ઉઠાડા એના ઉપર પત્રો ચો તપ પછી પંખા ચાલુ કરીએ કે ના કરીએ આવી ગરમી ના આ રેલવે સ્ટેશન એ ખારું હ તે આપડે ઠંડુ રે ને ઊંઘવા મળે ડોહાન મારું કેવું મસ્ત આવે ઠંડુ ઠંડુ હું તો ઊંઘ્યો તો ને બગીચા ઊંઘ્યો ને એવું લાગતું હતું તાર જવું ના મારે નહીં જવું ના પાછા તો હાડકા ભાગી જા પડે ને તો હાડકા ભાગી જા તો જતી રહી આડો પડી જતા અને હો જુદી ઉઠાડતો ને 8 વાગ્યા સિવાય ને તો ડોસીઓ ની લાયો હોભરવા નહીં જવું મારતો ખાવાય નહીં જાણું કે ખાવા તો જઈશું ને અમે શું હાલ છે ડોસીઓ આપડે જવા નહીં પછી ઘેર ખાવાય નહીં જવાનું લે અરે ખાવા તો ખાવા હવે એમ નહીં પેલા બે તો જેવા પડ્યા છે ઈવન તો જબર ત્રાસ છે ડોસીઓ નો આખો દારો ગોગવાટ કરતા હોય ઘરમાં તો તું એ હુઈ રહ્યા છે તું જબ્બર ઊંઘ પા આપડે હું જા હોજ સિવાય તો જવું કેવું આવા પાસે એવું લાગે બગીચા ઊંઘ્યો એવું લાગે ઘેર તો પત્રો એવો તપો જબ્બર તપવું મસ્ત પવન આવે અને થોડો હરખો ઊંઘજે ડોહા પવન નહીં ભૂઈ ઠંડો ઠંડો એમ વાયરો આવે અને કોઈ મજા આવે મારી બેટી ચીવી હોક બંધ થઈ ગઈ અને આ ચકલા જપતા નહીં ત્યાં ને પેન માં તો ખુલી જી અને ડોસીઓ ઘેર અરે લોહી પી જાય લોહી હવે તો એક નિયમ કર્યો સવાર પડે ને એટલે સીધું હોય આવી જવાનું છે તમે કોઈ કોમ હોય ને તો કણી સીધું હોય બોકડે બેસી જાવ એટલે ચો રૂડો રૂપાળો ઠંડો ઠંડો એમ વાયરો આવે ને હું મજા આવે ઊંઘવાની ઓહો અને પેલો ગટુ કરતો હશે ચીવા ઊંઘ્યા પાછા જોગો જોન તો પાડો પડ્યો લે આમ અને ચીવા લાગી ઓહો એ ગટુ વાભળા એ ગટુ એટલે તડકો આવ્યો આમ સોયલેટ કમા કઉ ઘરે ચોક ડોહીઓની ગાળો ખાધા વગર એના કરતા આટલું ઊંઘું સારું આપડે લે ઊંઘવાની કોણ ના પાડે છે ખાલી ટવકો પાડ્યો લે ટવકો કા પાડે એમ કે પેલા તું મને તડકો આવ્યો થોડું માથું ઊંઘી હવે રાડો બાળો પાડતો ને મને શાંતિ ઊંઘવા દે તું આ જોકો ડોસીઓ વાળા હોય ડોસીઓ તો કોઈ કેડિટ ઘરે કરતા નહીં ના ડોસીઓ છૂટું ઠીબું મારતા હશે ને ચૂપચાપ બેસી જતા હશે ને હોય કેટલો રૂબાબ બતાવી આ ડોસીઓ નો આ ડોહાઓ આખા ગામમાં ફર્યા મારા બેટા ચો જ્યાં કોઈ ખબર જ પડતી નહીં અને એક તો મારું આગુ પેલો મારો એક તો નેટ કરીને મોરવાઈ આવ્યો અને આ મારા બેટા એક જતા નહીં અને ડોસીઓ બાપ હું તો ઘેર જઈને તો ડોસીઓ કાઢી મેળ્યો કે હવે નહીં ડોહાવું અને એક તો મારો બાપ 4 તોમની આવી યાત્રા કરવા જતો રહ્યો અને હવે મારું હાગુ આવ્યું અને એ શીખાવું કરે મારા પહેણવાનું મને પહેણવા દે એમ લાગતો નહીં પણ મારું બેટું એવું લાગે તો હ કે મારો બાપો થયો 4 ધામની યાત્રા કરવા કદાચ તો દે મારે ગયો મારા માટે પણ મને લાગતું નહીં એમ આગળ જા દે આગળ તો જા અને પાછું એટલા ડોહાઓ શીખત કરી પેલા પાછું ગામમાં પેલો ભાઈ કહેતો હતો કે આપણું જૂનું રેલવે સ્ટેશન એ જ્યાં પાછા મારું બેટું એ હું લે ગયા છે આખું ગોમ પડ્યું ના રે ઓમ તો તારે જા દે બાપાનું છે એવા પા અહીં ટણ્યા છે અને મારું બેટું મારા હાગાનું તો કોઈ પડી આ મંગાન પૈણા ની દે આર્યા અને પાછો ઉડ્યા કમા કાકા કમા કાકા કમા કાકા અલ્યા હું આખો દાડી ઘેરે હુઈ રૂડ કરો યાર ઉઠો મુઠો અને ગમો હું નહીં છું એ પૂછો ખાલી અલ્યા મારા ઘેર મોરભાઈ આવ્યો તો અને મારા હાગાની વાત લઈને આવ્યો પાહુ ઓનું ચોથી હગું આવ્યું લે અલે ઓને તો અમને કેટલા હેરાન કરે છે મનનીના બાપને અલે અમે આગું ગોમ ચીવા હેરાન થયા ના પાછા ચોથી લાયન ઓનું જેનું ઠેકોણું પડશે તમે તૈયાર હો મોકલ્યા આ ઓહો આ ગટુ કાકો સેવા હોઈ ગયા જોજો હું અહીંયા જગાડીને આવું હાલ જ
તમે તૈયાર થો હું આવું અલ્યા, આખું ગોમ ગોડું કરશે આખું ગોમ. આ રાતે તો રાતે પણ દાડે ની ઊંઘવા દે. અને ચિયો મોરવાઈ હતો, અને ખરા તડકે ચિયો મોરવાઈ હતો તે આ કાળિયા ભૂંડનું. અલ્યા મોરવાઈ બન્યા ઈ અને ચી છોડીવાના હા પાડી પાછી. હા મારું બેટું આ આટલા ઉઠાડું તો આ બાપાના બગીચામાં આવીને ઉડ્યા એવા ઉઠતા નહીં. ગટુ કાકા એ ગટુ ઉઠ્યા ગટુ કાકા. તારા બાપનો ઉંમરનો તું મને ગટુ કે કને કે તું ગટુ એમ કે પેલા એટલે કોને કીધું યાર ગટુ? હું ગટુ કાકા બોલ્યો યાર. તું કને બોલે પેલા ગટુ એમ કે આ ઈ વાત છોડો. અને આ તમને ખબર હો હું એટલે આ ગામમાં જ્યાં તો હું હતો ને ને મારા ઘેર આયા એક મોરવાઈ મારું હગું લઈને આયા છે યાર. તારા ઘરે એક મોરવાઈ હગું લઈને આવ્યા. અને ઓ યાર તને ચો તને કાર્યાન ચિયો ગમાડા તને કોઈ સોડી તારા ઘરે હાલે નહીં લે ચોઈ હેડ. એટલે આ મારું હગું આવ્યું અને આ કમાલાલ ને તૈયાર કર્યા. તમે હેડો યાર. અને મારા બાપા 4 ધામની યાત્રા કરે છે. તમે મારું ખાલી આટલું હગું કરાય અને મારા બાપા ને આવતો તો મને પહેણાઈ દો. હેડો ફટોફટ. હવે હું થશે શી ખબર? હા શું થશે આ કાર્યાન ચિયો હગું કરશે? એટલે શી ખબર ચિયો મોરવાઈ આવ્યો તો લે ખરા તડકાનો હેડ્યો આવ્યો અને હા, લઈ ઉડ્યો હો. પણ પહેણાવો. અલે કમા કાકા એટલે મારું હગું થાય એમાં તમે રાજી જ નહીં યાર. એટલે આ રાજીની ચો વાત. અલે ગટુ હા. આપડે વડીલ છીએ. સાચી એટલે વાત. મારો છોકરો તું પહેણાઈએ કે મારી વગર? ના પહેણાય તું ભાઈ તારા બાપા નાવા દે પેલા તું અને પેલા આ તો હું કોઈ ઢીંગલીઓ ના ખેલ. તારા ઓફરો ખબર હા. મારા બાપાના ભાઈબંધો લે તમે કેમ ના પહેણાવ? એટલે ઓફરો. એ શું હતું? એ, મારો બાપુ આવે ને ઈ પેલા મને પહેણાઈ અને ફટોફટ મને પહેણાઈ દો. મારા બાપને ખબર એ પડી જાય. ગોડા, એ તમે વાત ના પહેણાવો. કર. તારો બાપો અમારો વર્ષો જૂનો સંબંધ, અમારો સંબંધ બગડે કોઈ ખબર પડે? તું તો નેનું હોય તને શું ખબર પડે બધી? કાર્યાન ચિયો હાલો લે સોડી. એટલે શી ખબર હાલ તો હારું હવે શી ખબર પરવણે. એ આ પેલા નાથાલાલ ઊંઘ્યા ને હા એટલે નાથાલાલ ના ક્યાં પાઉ નાથા કાકા ક્યાં નતા હગું નહીં કરાવી યાર. ઓવે, ને કઈ તો કહું છું ખબર હે ને ઓવે, ઈ બિચીતર મોણા. હેડો કે પણ નાથા કાકા જોડે હેડો, હેડો. હેડો. યાર ફટોફટ આ મારું હગું એટલે આવે. હું ફટોફટ લે આ એ કિયા હા. ગોમનો તો પાજો. અને હું હતું ને હું નહીં તને કોઈ ખબર છે વાતની? તું એમની માં આવ્યો લે? મને તો એવી ખબર નહીં પણ મારા ઘેર જ આવી ચિઠ્ઠી આલી એટલે એમાં બધું લખેલું હોય. એટલે એ કોક ટપાલિયા બપાલિયા મજાક ના કર્યું હોય તારા જોડે? એટલે આવી કોઈ મજા કરે યાર. એટલે ટપાલી તો ઉસી કોઈ બાયડી ટપાલ માં આલો આવો મારી. એટલે આ બાયડી ટપાલ ની વાત નહીં પણ ટપાલ વાળો લાવીને કે હસનાઈ કરીએ હોવાની. તું પેલા એને ઓળખા ભાઈ નો એમ કેજે મને હા? ઓળખા તું ભાઈ ના ના ઓળખતો તો આ તો નહીં. પેલા તું ચેતા લઈને આવ્યો અલે અમે ચેવા ઊંઘ્યા તા ચુવા પછી. ચુવો સોયલો ચેવી મસ્ત હવા આવો જો લે આ ઓને તું તો- ચો લઈને આવ્યો તો અમારે આટલો એ હેડો તો ત્યાં ના- ગટુ અને તો અમારી ઊંઘ બગાડી ના તો લે મને ઊંઘવા દે લે જવા દે, તારી વાતો કશું જાણ નહીં લે. એ હેડો કે હેડો કે અલે આવા હેડજો યાર હેરોન હેરોન કરી નાખશે ને ચેવી ઊંઘ આવી હતી ને કંટાળી જે આવા લે ઓનાથી તો. નાટક કરે તું યાર ઊંઘવા જતો નહીં અમૂર તો એ મંગા અલ્યા તેવો પવન આવે અમારા બેની તો ઊંઘ બગાડી. અલ્યા પેલા ચેચુની નાથાની તું બગાડા લે. સાચી વાત છે. અલ્યા ઓભણ, આ ચિયો હતો મને કેજે ને ઘેર જઈને થાપ આવું. અલે મારું હગું નહીં થવા દેવું. મારું હગું નહીં થવા દેવું. હવે તો આને કોઈ ભૂઈ જાઉં અને મરી જઉં તો. અલ્યા એ અલ્યા એ પતિ જાય લા એ આ લબી રેલ આવતી હશે પોત પોત ભલે આ મેન લાઈન અલે પોત પોત મિનિટ અલે કાજુ ને બાજુ કોઈ નહીં રે લે એ ઉભો કલ્યા ગટુ. અલ્યા આઈકલ યા કમર હેડ બાપા બચાવતા હેડ હેડ પેલા બાપા. મારું હગું કરાવજો કો. હા હા કરાઈશું હેડ હેડ ન તો હું ચાલ તો બરાબર બધું- બરાબર ઉપર ચાલ તારું હગું લે તું ચાલ લે પાઉં જાડુ ચડી ની એક જતું રે. મારું હગું કરાતા નહીં પેલો બીજો મોરવાઈ મારું હગું લઈને આવ્યો તોય તમે નહીં એટલે આવતા. પણ મોરવાઈ નું નહીં નોમ નિશાન લે એમની ચિયા ના ઘેર જવાનું લે અમાર ચિયો. આ ચિયો પાજ્યો બન્યો લે આવો. એ તો હું બતાય આવશે એટલે હું બતાય પણ તમે મારા હગાનું વિચાર તમે એમ કેમ નહીં કર્યા કે તારું હગું હું હા કરાય. યાર હવે તું હેડજે ઉઠાડી હેડજે પેલા હેડજે. હેડજે તું ઉઠાડીએ હા. અલે ઊંઘ નહીં બગાડવી લે રેવા દે કે લે પણ બે ચેવો ઊંઘ્યા ડોહા પર જી બળી જાય લાઈન ડોસી. અલે ડોસી નો ત્રાસ લે નેટ હોય આઈન બચારો આડો પડવાનો ઊંઘા હાય રો ડોહો. સાચી વાત. અરે તમે આગળ ચેતુડો ચેતુડો રેવા દે લે. એટલે ચમ ઉઈ રહ્યા હોય ના ના શું જોજે લે પાછો હોય ના ના તો ચમચો હાથે લે, જો જો. આ જો ચેવા અરે આમાં હાલત વાંગ ઉભે તો ચો લે, એ આ ચેટલે ચડ્યા લે મને લેબડા ઉપર શું લે લૂમ ખાવા નાખ્યો લે લેબડા ઉપર. પવન બહુ આવે હારો લે
એટલે નેચે આવો પેલા આ ચેવાની ઊંઘ બગાડી અને ચેવાની ઊંઘ બગાડી જુઓ તો ખરી એને. કોને બેટ મકોડીઓ ખાઈ જશે લે ખાઈ આ નાખ્યા ને હને હરિયો મોડી હને હરિયો ઊંઘવા દો કલ્યા ડોહા લે ઊંઘવાની ચો વાત આલે આર્યો આ નટિયાનો છોકરો આયો લે ખરા તડકે મને ઉઠાડ્યો એટલે ચેવો ઊંઘ્યો તો શાંતિથી ઓમ લોબો થઈ ઊંઘી અરે રેવાય પણ વાપરો કે કોક ગામમાંથી કોક ગીન ઘેર કે પાજ્યો આયો હગાની વાત લાયો કે વાની ઓવા ના હોય ઓની વાત ઓવા એટલે તમે સપનું આમ જોયું હશે ને? સાચી વાત આ કે સાચી એટલે વાત આ? સપનું નહીં યાર મારું હગું આવ્યું અને આ તમારે ચારે ન કરાવવાનું એ, તો મારા આછું બાપા હે ને ચાર ધોમની યાત્રા કરવા ગયા તમે બધા હે ને મારા બાપા ને આવે ને એ પેલા મને પરણાવી દો એટલે એ કમા ઓનો બાપો યાત્રાએ ગયો ને તે ઓનું ફરી ગયું હોય એટલે ઓનું કુલ લઈને આવે હગું હ કુલ લઈને આવે એટલે પણ લાયું હોય તો એ હું કે નાથા પેલા ખબર હે કે મને મારા બાપ વગર પહેણાવી દો એ મોભી વગર પહેણાવે લે ઓના કુલ લઈને આવે ઓનું હગું તમારે આપણે નહીં પરણાવવાનું. નહીં પરણાવવાનું, હું મરી જવું હોય તો લે, એ, તો મને પરણાવવાનું, નહીં પરણાવવાનું. એમ નહીં વાત ખબર આપડે તારું મોમેરું કર્યું તું લગ્ન કર્યા તા બધું કર્યું તું ખબર હો ને એટલે હું અમીર નહીં વારસો એ, એના બાપે જેવા રૂપિયા ઉડાડ્યા તારનું તો એ વરઘોડવાનું કર્યું છોડીને આવી ગઈ ને તારનું તો મારી ડોસી મેના મારે આ તો તમે હું મોરવાઈ બન્યા તા તા જો તમારી ડોસી નાઈજી હોત તો સારું હોત. મારું બૈરું તમે નવાડ્યું તું. પણ એમ નહીં આ મેના મારે મારી ડોસી ના બીજો મોરવાઈ થયો હશે એને ખબર પડે એને તમે જોયો આપણે તો ખરી નાથા લાલા. પણ એને ઓળખતું નહીં કોઈ મોરવા એ તો એને મોરવા બન્યો કયો હું કે પાછા ખબર ઘેર ચિઠ્ઠી આવી અલે આપણને આ ચિઠ્ઠીમાં તો ના કરાય આવું બધું કાકા તમે મને ઉડી આવો મારો એટલે મારું હગું કરાવે યાર. પણ એ નહીં. વાત સાંભળ. ચિઠ્ઠી તો કોક છોકરું લખીને નાખીને જીવો છે ને એમાં તારું નામ હશે બીજા ને હાલવાની છે એનો હાથમાં આવી ગઈ અલે એવું નહીં તમારો જો કાકો હતો ને એ કાકો ચિઠ્ઠી લઈને આવ્યો મને કે ભાઈ તું પહેણ્યા વગર નો હોય ને કે તારા માટે આ ચિઠ્ઠી હે ને અને ઓય આજે તારું હગું કરાય હું એ તો મજાક કરીએ છે મેં કીધું ના થયા આપણે કે હાચું ગુલું માનતો જ નહીં લ્યા પણ એમ નહીં અમારી આબરૂ તો ગામમાં જીએ ખબર હે ને તારું વરઘોડું બરઘોડું કાઢ્યું તું હવે પાછી જો એ ડોસી મારી લોહી પી જાય હે કે તમે ચેવાના લગ્ન કરાવવા જતા તે આખા ગામમાં મેણા મારે અને તું પાહુ લઈને આવ્યો. તે તારા બાપના હાપુચાય આબરૂના કોકરા કરી તારા નાખ્યા બાપો નટિયાના કેવું ને ટૂંપો ખાવાના દાડા લાયા તા ખબર હે ને જેટલું વાપર છે ને તો ટૂંપો ખાઈ જાય હાથ ટુકડો. ઓફરો કા તું પેલા બંધ થા એટલે આ નાથા શી ખબર ઓનો બાપ ચી યાત્રા એ જીવો એટલે ચેટલે ટળ્યો એટલે હજુ વળ્યો નહીં એક તું ફોન કરજે ને અભી હાલ ફોન કર હા અને લઈ ગયા હોત ને તો આ ધોધ્યા હા ઓના ઘટ લઈ ગયો તો ધોધ્યા લે આપણે ના ભોગવવું પડે આ બધું મારે કેવું પડશે કે હવે તારા છોકરાને પૈન ચડી પાવું હા પૈણ ચડ્યું બિહાલે હું થાક્યો લેવા એટલે હું ટાચો લે હોય ખરા તાકાને ઊંઘ બગાડી આ ચેવા ઊંઘ્યા તો ઓમ લોબા થઈને અને ઓને મારી ઊંઘ બગાડી લે ઓની વાતમાં કોઈ ભલી વાર નહીં લે ચેચુ ડોહા મારી વાતની વાત થઈ બધા જવન ન પાડું એ ગટ્ટુ ડોહા લે ઝાલ્યા પતી જશે લે એ પેલો નટીઓ મારી નાખશે લે. મરવાની બીક આલે જુઓ તો ખરી આમાં હાલ બી એટલે ટ્રેન આવશે ચેવું તો કાપી પૈણ ચડી નાખશે લે. એને. આ જોબુ ને કોણ હાલશે લે કશું કોઈ ના હાલે એટલે આ પેલી વખતે જેવું થયું છે ચૂડો ખબર હે ને એટલે આ ચેવો પ્રસંગ કર્યો ધૂમધામ થી અને આખા ગોમો આખું ગોમ જોવા ચડ્યું તું બધા 4 ગોમ જોવા ચડ્યા તો એવો અવસર કર્યો તો ના ભાઈ શી ખબર હું જ ફાટ લઈને પેલી નાહીજી ટ્રેન આવશે ટ્રેન એટલે પેલો ટળ્યો લે. ઉપાડતો નટ્યો એટલે ફોન કરે એટલે આ પાછું છે ચિયું સિમ કાર્ડ લાવ્યો રે એમાં લાગતો જ નહીં અને આ ચોઈ ગયો જતો રહ્યો ને કોણ એટલે પેલો ટળ્યો લે પેલી બાજુ લે શી કે શું જોઈ લે લે લાય રો પટિયા પેલી રેલગાડી આવશે. હાલ આ તારા બાપા નટિયા ને નહીં તો ઉભી રહે અમુક ઉભું થાય ને કામ એક જ હાલ દઈએ ને. પડી વળી
તારા બાપ ને વળી એકલો એના બાપ વગર હવે તારા બાપ ના જોડે કરે એવી અમારા જોડે ના કરતો પાછો તો તારો બાપો રની ધની થાવ હોય નક્યો એ આ મારો બાપ નહીં ને એટલે તમે બધા મને મારો ને મારું હકું નહીં ના કરતા. તારો બાપ આવશે આવે અમે કીધું આવે. વાત કરો. આવશે તારો બાપ તું આ બેબી હાજે લે ના થાય ને બે હા હારો ને હવે મારો થયો ચાનો ટાઈમ જે ચા પીવા ના અને કોણ મોરવાય કઈ ચિઠ્ઠી બધી વાતનો ફેસલો કરીએ ઘેર જઈને. અમાર બેનો તો હું પ્રોગ્રામ હતો ખબર હા. સવાર ના આવ્યો તો 6-7 ના વાગે તો સુધી ઘેર જવું નહીં. હા, મારે એવું જ હતું. એમ. પણ પણ ચોઈ ચોઈ લઈને લઈને કાર મૂઠો આવ્યો કાર મૂઠો કા મૂઠો નાખો મને પણ તારે જો હવે તું આ લઈને આવ્યો ચિઠ્ઠી ને મોરવાય ને હગું, એ તો હવે જોન કરવી પડશે ને તારા બાપ નટ્યાન તો કેવું પડશે ને. સાંભળો, મારી વાત એ, તું શાંતિ રાખ લે. હા આપડે ઘેર જઈએ બરાબર, આ ચિઠ્ઠી છે હું નહીં બધું નક્કી કરીએ બરાબર. અને નટ્યાન તો બોલાવો જ પડશે. અને ફોનનું ઓબળો, પણ વગર નહીં મારી વાત ઓબળો, બને જેવું ના થાય. આપડે વાબડું જીતી તમને ખબર છે ને? આખા ગામમાં. એટલે આપડે જઈએ અને એના બાપને 3-4 પાછા ફોન કરો ઉપાડશે. અને શું કરવાનું પેલા તો છોડીને છોકરો બતાવીશું હા અને છોકરાને છોડી બતાવીશું નકર પાઈને આઈ જા. અને ઓબળો કે 10 વાર જોઈ લે તું પછી ના ના પાડતી. ઓવા, લાવ ને લઈને એય! જા. નકર આ હેડ, હેડ, તને પહેરાવું, હેડ. આ રાતે પહેરાવું. ભલે મારું મેહોણા ભલે